ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ આસમાને 10 દિવસ પહેલા બજારમાં 80 રૂપિયા કિલો મળતા લીંબુ હવે 160 રૂપિયા કિલો મળી રહ્યા છે। એટલે કે છેલ્લા 10 દિવસમાં લીંબુનો ભાવ બમણો થયો। ભાવમાં 100% વધારો થયો છે। અત્યારે ભાવ એટલા ઊંચા છે કે એક લીંબુનો ભાવ 10 રૂપિયા બોલાઈ રહ્યો છે, એટલે કે એક પીસ। હજુ પણ લીંબુના ભાવ વધે તેવી શક્યતા। નિષ્ણાંતોનું માનવું છે કે ચાલુ સિઝનમાં લીંબુના ભાવ 200 રૂપિયા કિલો સુધી પહોંચી શકે। અસર દેખાય, પણ અમે એમ કહીએ કે અમારી જે આ મજૂરી કરી અને એવી રીતના અમને જે આ મજૂરીનો ખર્ચો ખાલી નીકળે તો બહુ, કારણ કે આ વખત લીંબુની ફૂટ જ નીકળી નહીં અને આ વખત વાતાવરણના લીધે નકર અત્યારે લીંબુની ફૂટ થઈને અને લીંબુ માપની સાઈડનું દેખાવું જોઈએ, પણ લીંબુડીમાં 7 વીઘામાં દેખીએ ને તો બી 2-3 જગ્યાએ દેખાય। અને અમે કેટલા વીઘામાં લીંબુ વાયા છે? 7 વીઘામાં એક જ પટ્ટામાં લીંબુ વાયેલા। કેટલી મહેનત પડે છે એના પાછળ? મહેનત તો ખર્ચો તો તમે ગણો ને તો સાનિયું ખાતર, ગોદ, પાણી આ બધું જોવા જઈએ ને તો ખર્ચો વધારે પડી જાય। તો અત્યારે ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો। ઉનાળાનું ટોનિક ગણાતા લીંબુની માંગ સતત વધી રહી છે। લીંબુની માંગ ખૂબ જ વધુ છે। 30% જેટલો સ્ટોક નાના વેપારીઓ લઈ જાય છે। બાકી રહેલો 70% સ્ટોક શાક માર્કેટમાં વેચવા માટે પહોંચે। જેટલી માંગ છે તે મુજબ પુરવઠો નથી। ગુજરાતમાં લીંબુનું ઉત્પાદન ઘણું ઓછું થાય છે। આ સ્થિતિમાં ગુજરાત બહારથી લીંબુ મંગાવાય છે। કર્ણાટક અને તમિલનાડુથી ગુજરાતમાં લીંબુ આવે છે, જેથી અત્યારે ભાવ ઊંચા છે। લીંબુની આવક ગઈ સાલ કરતાં 50થી 60% છે, 40% ઓછું છે અત્યારે હાલના સંજોગો જોઈએ તો। એનું કારણ એ છે કે હવામાન જે અનુકૂળતા આવ્યું, અમારા જે ફૂટ થવાનું ટાઈમ હતો ફૂટ થઈ, પણ હવામાન એવું થયું કે ફૂટ બધી થયેલી ઘરી જઈ, એમાંથી 50% રહ્યું અને 50% ઘરી ગયું। એટલે લીંબુ અત્યારે હાલ એકદમ નાનું છે, એટલે હવે થશે પણ થોડું ટાઈમ લાગશે। બજારમાં શું ભાવ આવે છે? બજારમાં અમારા 70થી 80 રૂપિયાનો ભાવ આવે છે કિલોનો।